જે નારોલથી ઈશનપુર જવાનો જે મુખ્ય મેઇન હાઈવે છે BRTS કોરિડોર વાળો, ત્યાં આગળ પણ એટલી હદે પાણી ભરાય છે કે ત્યાં આગળથી પણ AMTS અથવા BRTS જેવી બસો પણ ત્યાં આગળ બંધ થઈ જાય છે. એટલે ચોમાસાના સમયે તો અમારી બેન દીકરીઓ અથવા અમારા ઘરની જે દીકરીઓ જે ભણવા નથી જઈ શકતી, કોઈ ધ્યાને ના લીધું તો મારે ના છૂટકે આ ત્રણેય લોકોએ ધ્યાને ના લીધું, આગેવાનોએ, કોર્પોરેટરે, ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય ના છૂટકે મારે CM ને આ બાબતે રજૂઆત કરવી પડી. બસ હમણે આ બેને કીધું એવી રીતે બ્લેક કાળું કાળું બહુ જ ઉડે છે અહીંયા, અને અહીં બાળકો રમતા હોય છે ને તે બી આખા બ્લેક થઈ જાય છે, એવું છે. બાળકોને ઓળખી શકો છો એટલા જ નહીં થતા ને? અરે એટલા જ થઈ જાય છે, એટલા જ થઈ જાય છે, પગ ને હાથ ને બધું કાળું કાળું થઈ જાય છે. પ્રચાર વાળા શું વાત? આમાં અંદર નહીં આવવા દેતા, બહારથી પ્રચાર કરીને જાઓ અને બહારથી જ કહો જે કહેવું હોય. એ લોકો આવે છે ખરા? આવે છે ખરા, નથી આવતા એવું નથી. બધા બસ સ્કૂટર ફરે છે, રિક્ષાઓ ફરે છે, બધા ફરે છે. કાલે થયા હતા પણ કોઈ અંદર એન્ટ્રી નહીં આપતા અમે. અત્યારે કોણ ધારાસભ્ય છે ને કોણ કોર્પોરેટર છે કોઈને ખબર જ નથી. એટલે ચૂંટણી ટાઈમે 5 વર્ષે દેખાવાનું, પછી જય શ્રી કૃષ્ણ. નરેન્દ્ર મોદીના નામે અત્યારે કમળ ખીલી રહ્યા છે. અત્યારે હાલ તમે વંટોળ જોશો તો ટોટલી બધા નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપે છે. જે સ્થાનિક ઉમેદવાર છે એને જોઈને કોઈ વોટ આપતું નથી. વિસ્તારના વિકાસ માટે આપો છો તો ખરેખર જે કામ કરી શકે તેવા છે તેમને જ આપો, એ ભલે કોઈ પણ પક્ષનો હોય. નવરાત્રિ હોય કે એ વખતે કોર્પોરેટરો આવે છે, MLA આવે છે, પણ બસ આપણા પ્રિય મોદી સાહેબ એમ કહીને પોતે શું કર્યું છે બહાર અહીંયા સિવાય, પોતાના એરિયા સિવાય, એ બધું બતાવી અને મોદી સાહેબના કામ ગણાવીને તમને વોટ લે છે. એક્ઝેક્ટલી બરાબર, એક્ઝેક્ટલી આવું જ થાય છે. કારણ સર કે એમને એવી નિર્બળતા કઈ છે એમને કે જેમને કામ નથી કરી શકતા, એવું કયું કારણ છે કે આ વસ્તુ એમને પૈસા લે છે આ કોલસુડ કારખાનાઓ ચાલુ રખાવવામાં આવવામાં? તમે ગંભીર આરોપ લગાવો છો. આ તો ના, એ ગંભીર નહીં, પણ એમને ખબર છે અહીંયા જે ચૂંટાયેલા છે એમના ઘરે કાળી માટી આવે છે, ગુસ્સે થઈ ગયા. એ કાળી માટી આવે છે એમને પણ ખબર છે, છતાં એ નથી કરતા કશી. શું એમને એટલી બધી પેલી છે એમની લાચારી, એટલી પ્રેમ છે એમ એમને આ એટલે પ્રેમ હોય છે કે એક તો લાચારી હોય અથવા પૈસા મળતા હોય. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. આપણે અત્યારે અમદાવાદમાં પણ આપણે ઈશનપુર વોર્ડમાં છીએ. ઈશનપુર વોર્ડમાં 4 જે કાઉન્સિલરો છે તે ભાજપના છે. આપણી સાથે અહીંયા સ્થાનિકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? હર્ષદભાઈ શાહ. હર્ષદભાઈ, આ કઈ સોસાયટી છે? પુષ્કર ફ્લોરાનો ચેરમેન છું. અચ્છા, તમે તો ચેરમેન છો અહીંયા, એટલે લગભગ બધા અહીંયા ધ્યાન રાખતા હશો બધાને. શું મૂળ સમસ્યા છે તમારી આસપાસની આ વિસ્તારો અને તમારી ખાસ સોસાયટી? 5-6 મોટી સમસ્યાઓ છે. એમાં એક તો પુષ્કર ગ્રીનની સામે કોર્પોરેશનનો મોટો પ્લોટ છે, એ ખાલી પડેલો છે અને ન્યુસન્સ છે એમાં. તો જો એમાં ગાર્ડન અથવા તો સ્વિમિંગ પુલ કે કોઈ બી કોર્પોરેશનને આઇટમ બનાવે કે જેથી અહીંના રહીશો એનો ઉપયોગ સારી રીતે કરી શકે. અને બીજું આ બાજુ મારું હનુમાનજીનું મંદિર છે, ત્યાં આગળ 2-2 કલાક ટ્રાફિક જામ થઈ જાય છે. એટલો બધો રશ છે, પાછળ ઇલીગલ દુકાનો, આગળ ખોટા રસ્તામાં દબાણો છે. જો એ દૂર થાય તમારે આ એરિયામાં ઓછામાં ઓછા 25,000 ફેમિલી રહે છે, તો એ લોકોને વધારે તકલીફ ઓછી પડે. તમારે ત્યાં અહીંયા કાઉન્સિલરો ભાજપના છે, તમે લોકો રજૂઆત નથી કરતા ભાજપના કાઉન્સિલરનો કે ભાઈ આ કરો તમે? આમાં કેવું છે કે આ સ્કીમ હમણાં જ નવી થઈ છે, એટલે હવે અમારે કોઈને કોંગ્રેસ કે ભાજપને એવું કહેવાનો પ્રશ્ન જલ્દી હજુ નથી આવતો. પણ આ તો જે સમસ્યા છે એ મેં આપની સમક્ષ રજૂ કરી. ખાસ કરીને જો વાત કરીએ, આખું વિપુલભાઈ, આ વિસ્તાર નવો ડેવલપ થયેલો વિસ્તાર છે. ડેવલપ થયેલો વિસ્તાર એટલે સ્વાભાવિક ત્યાં ગટરની વ્યવસ્થા હોવી જોઈએ, સારા રોડની વ્યવસ્થા હોવી જોઈએ, વીજળીની વ્યવસ્થા હોવી જોઈએ, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ. તો પાણી અહીંયા વરસાદમાં ભરાય છે, આપણે જોયું અહીંયા પાણી ભરાય છે, તો એની નિકાલની સમસ્યા શું, એ માટે કોઈ વાત કરે છે અહીંયા? અત્યારે હાલ આપણે ઈશનપુર વોર્ડની અંદર અમે લોકો રહીએ છીએ ને આશરે લગભગ 7 વર્ષ પહેલાં, 7 થી 8 વર્ષ પહેલાં અંદાજે અહીંયા ઈશનપુર વોર્ડમાં TP53 કરીને એક નવો એરિયા ડેવલપ થયો હતો ને, જેની અંદર કાયદાના રૂએ અલગ બિલ્ડરોએ અલગ સ્કીમો બાંધી છે ને, જ્યાં આગળ અત્યારે હાલમાં અમે રહીએ છીએ. અહીંયા આગળ અત્યારે હાલમાં જે પુષ્કર ફ્લોરા અને ધોની હાઇટ્સની આગળનો જે મુખ્ય રોડ છે, ત્યાં ચોમાસાના સમયે એટલી હદે પાણી ભરાય છે કે 5 થી 7 ફૂટ જેટલું પાણી ભરાય છે. 2 વ્હીલર તો દૂરની વાત છે, પણ 4 વ્હીલર પણ કદાચ જો ત્યાંથી નીકળે તો બંધ થઈ જાય. અને મેઇન જે નારોલથી ઈશનપુર જવાનો જે મુખ્ય મેઇન હાઈવે છે BRTS કોરિડોર વાળો, ત્યાં આગળ પણ એટલી હદે પાણી ભરાય છે કે
ત્યાં આગળથી પણ EMTS અથવા BATS જેવી બસો પણ ત્યાં આગળ બંધ થઈ જાય છે. એટલે ચોમાસાના સમયે તો અમારી બેન દીકરીઓ અથવા અમારા ઘરની જે દીકરીઓ જે ભણવા નથી જઈ શકતી, અમે કામ ધંધા ઉપર નથી જઈ શકતા, તેમજ અમારે ઘરની જે મહિલાઓ છે તે શાકભાજી અથવા ઘરની કોઈ પણ ખરીદી કરવા અમારે ટૂંકમાં જો આમ જઈએ હાઈવે બાજુ તો પણ રસ્તો બંધ હોય, આ બાજુ આવીએ તો પણ રસ્તો બંધ હોય. એટલે અહીંયા આગળના જે TP 53 ઉપરનો જે વિકાસ થવો જોઈએ તે વિકાસ પ્રોપર થયો નથી. અને આ બાબતે જે સ્થાનિક આગેવાનો ધ્યાન દેતા નથી. અમે લોકોએ કોર્પોરેટરને, ધારાસભ્યને, સંસદ સભ્યને મેં પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા જે TP 53 ઉપર કંગના સોસાયટી જે પારસનગરથી અંદર વળતી વખત તરત આવે છે તેના જમણા હાથ ઉપર એટલી 20 થી 25 ફૂટ લાંબી, ઓછામાં ઓછી 30 થી 40 દુકાનો એટલી ગેરકાયદેસર છે. ઓન પેપર નરી આંખે દેખાય તેવું છે અને ઓન પેપર પણ એ દુકાનો છે જ નહીં. તેમ છતાં એનું કોઈ નિરાકરણ લાવતા નથી. ના છૂટકે મારે આ લોકોએ કોઈ ધ્યાને ના લીધું તો મારે ના છૂટકે આ ત્રણેય લોકોએ ધ્યાને ના લીધું, આગેવાનોએ, કોર્પોરેટરે, ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય, ના છૂટકે મારે CM ને આ બાબતે રજૂઆત કરવી પડી. આ નાની બાબતે તમે CM ને કેવું પડ્યું? નાની બાબત તમે વિચાર કરો કે જો કોર્પોરેટરો, ધારાસભ્ય અને સંસદ સભ્યને સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાન દોર્યા પછી બીજો કામ ના થતું હોય તો આવા આગેવાનોને શું કરવા? કેમ અમારે આટલી નાની બાબત માટે CM સુધી જવું પડે? ખરેખર દાદાનું બુલડોઝર બીજે બધે ફરે છે, પણ દાદાનું બુલડોઝર ને આ ઈશનપુરની અંદર TP 53 પરનું દબાણ દેખાતું નથી અને જેનું તમામ તકલીફ અમારા સ્થાનિકોને પડે છે. તો આપણે શું બહેનો પણ છે, શું કહે છે, શું મુશ્કેલી પડે છે? કારણ કે વરસાદમાં અમે પણ અહીંયાથી ઘણી નીકળ્યા છે, ખૂબ પાણી હોય છે અહીંયા. એવા કન્ડિશનમાં તમે લોકો કેવી રીતે અહીંયાથી તમારે તો રોજિંદો આવવા જવાનું છે? એક તો અમે નીચે એવોઇડ જ કરીએ છીએ ઉતરવાનું, કારણ કે પાણી જ એટલું બધું હોય છે. અને મેઇન પ્રોબ્લેમ કેમિકલ ફેક્ટરીઓનો છે કે એના લીધે કાળો જે બધું ધુમાડો અને માટી સાથે આવે છે, એટલું બધું પોલ્યુશન છે કે અમને ડર છે કે કદાચ અમને બધાને શ્વાસની બીમારી થઈ જાય. એટલી હદે છે કે ઘરમાં બી અમારે પગ કાળા કાળા થઈ જાય છે, એટલી હદે વસ્તુ આવી રહી છે બધી. તો એનો નિકાલ થવો બહુ જરૂરી છે. અત્યાર સુધી ચૂંટણી છે તો કોઈ આવ્યું છે પ્રચારમાં તમારાથી? પ્રચારમાં તો બધા આવીને જાય, પણ સોલ્યુશન જોઈએ છે અમને. તમે લોકો કહો છો કે ભાઈ સોલ્યુશન લાવો આનું? હા, કહીએ તો છે, રજૂઆત કરીએ છીએ, પણ હવે જોઈએ શું થાય છે. શું કહેશો આપ? જે રીતે અહીંયા મુશ્કેલી છે, લોકો પોતાની વાત કરવા, તમને ખાસ કરીને શું મુશ્કેલી પડતી હોય છે અહીંયા? અમને જોબ જઈએ છે તો અહીંયા પાણી ભરાઈ જાય છે, એટલે 2 વ્હીલર લઈને તો આવી જ ના શકાય. અને આ બસ હમણે આ બેને કીધું એવી રીતે બ્લેક કાળું કાળું બહુ જ ઉડે છે અહીંયા, અને અહીં બાળકો રમતા હોય છે ને તે બી આખા બ્લેક થઈ જાય છે. એવું છે. બાળકોને ઓળખી શકો છો એટલા જ નહીં થતા ને? અરે એટલા જ થઈ જાય છે, એટલા જ થઈ જાય છે. પગ ને હાથ ને બધું કાળું કાળું થઈ જાય છે. અહીં ગાર્ડનમાં રમે છે તો બી, અને ઘરમાં બી આવે છે. અને તમે તો ગૃહિણી છો, તમારા લોકોને ઘર સંભાળવાનું હોય છે. આ પુરુષો તો સમજો જતા રહ્યા, પણ આખું ઘર તમારે સંભાળવાનું છે. જેમ કીધું કે પાણીની અહીંયા બહાર ભરાઈ જતું હોય છે, ખાસ કરીને વરસાદમાં. એવા કન્ડિશનમાં જ્યારે પણ અહીંયા પોલિટિકલ લોકો તમારે પ્રચાર કરવા આવતા હોય, કોંગ્રેસના હોય, ભાજપનો કોઈ પાર્ટીના હોય, ત્યારે એ લોકો કંઈ કહે છે તમને કે અમે આ કરી નાખીશું, આ તમારું સમાધાન થઈ જશે? કહેતા તો હોય છે પણ પછી થતું નથી હોતું. મેઇન તો પાણીનો પ્રોબ્લેમ છે અને આ કાળું કાળું જે ઉડે છે એનો, અને ટ્રાફિકનો આ બાજુ મંદિર આગળ એ સમસ્યા બહુ થાય છે. આ ત્રણ છે. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? હિતેશ ઠાકોર. હિતેશભાઈ, શું કહેશો? તમે પણ આ વિસ્તારમાં છો. તમારા જે પોલિટિકલ ચારે જે ભાજપના સિનિયર આગેવાનો હતા, કાઉન્સિલર, હજુ પણ ભાજપ જ અહીંયા છે. આ વખતે લાગે છે કે પોલિટિકલ વિલ પાવરની પર થોડી અભાવ દેખાય છે. જો એ લોકો ઈચ્છા તો તમામ વસ્તુ થઈ શકે? થઈ જ શકે છે કામ કરે તો, પણ કંઈ કામ થતા નથી અમારે. કરે તો તમે કેમ કહો તો? એટલે તો કારણ કે છેલ્લા 10-15 વર્ષથી તો પાણીની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા આ વિસ્તારમાં 15 વર્ષથી હું જોઉં જ છું. જોઈએ હવે આગળ થાય છે કે નથી થતા કામ. નહીં, આ વખતે પ્રચારમાં આવ્યા હતા એ લોકો અહીંયા? અહીંયા કોઈ નથી આવ્યું. કોઈ પ્રચારમાં નહીં આવ્યું? એટલે તમારા વોટની લોકોને જરૂર નથી, એવું છે? ખબર નહીં હવે. આપણે તો બીજા પણ કાકા શું એન્ટ્રી જ નથી પ્રચાર વાળાની. શું વાત? આમાં અંદર નહીં આવવા દેતા. બહારથી પ્રચાર કરીને જાઓ અને બહારથી જ કહો જે કહેવું હોય. એ લોકો આવે છે ખરા? આવે છે ખરા, નથી આવતા એવું નથી. બધા બસ સ્કૂટર ફરે છે, રિક્ષાઓ ફરે છે, બધા ફરે છે. કાલે આવ્યા હતા પણ કોઈ અંદર એન્ટ્રી નહીં આપતા અમે. કેમ કણ? નહીં, અંદર નહીં એન્ટ્રી આપવાની. સોસાયટીની અંદર શું કામ છે? અમારે કોઈ વોટ જ નથી, કારણ કે આ બધા બહારથી આવેલા છે અમે એકચ્યુઅલી. અમુક કોઈ હજુ અમારે વરસ જ થયું છે બધાને, અને બધાના વોટ બીજા બધા જગ્યાએ જ છે. અમારા નારોલ છે, ઘણાના બીજી બધી જગ્યા ઉપર છે, એટલે અમારી વોટનો કોઈ અર્થ જ નથી એમ.
એટલે તમે બહારથી જ રવાના કરતો છો? હવે કોઈ વોટનો હજુ થઈ જઈશું તારે વોટ આપી શકીશું વોટવા. બરાબર અહીં અમારો વોટ છે નહીં કોઈના, પછી અમારે એને અર્થ જ શું અહીં આવે તોય. બરાબર છે. આપણે તો બીજા પણ આગેવાન છે. આગળ આવો. શું નામ છે આપનું? વિક્રમસિંહ. વિક્રમસિંહ, તમે શું કહેશો? બધા પોતપોતાનું મંતવ્ય આપે છે. કોઈ કહે છે કે અમારા છોકરાઓ કાળા થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે. એક કાકાએ તો એવું કહી દીધું કે અમે બહારથી જ રવાના કરી દઈએ છીએ. ના ઘણા વર્ષોથી અમે બી જોઈએ છે અહીંયા 53 ટીપી રોડ ઉપર કે પાણીની સમસ્યા છે, લાઇટની સ્ટેટ લાઇટની સમસ્યા છે મોટી. અહીંયા રાતમાં નીકળવું હોય તો ડર લાગે. ચોરીનો બી ભય રહે છે, કેમ કે નારોલ એરિયા જોડે છે. નારોલ એરિયામાં સ્કેન એ થતું હોય છે કે મોબાઈલ લોકો વાત કરતા નીકળતા હોય રાતમાં તો એનો મોબાઈલ બી જતા રહે છે. આ બધી અહીંયા થતું રહે છે. એટલે પ્રોપર લાઇટ પડતી હોય તો ધ્યાન દોરાય. શું કહો છો? અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી અહીંયા આગળ. અચ્છા, એટલે છે એ પણ શરૂઆતથી જ નથી કે છાતી અને બગડી ગઈ છે, પણ એટલી બધી જે લાઇટ આવવી જોઈએ નથી. ડિસ્ટન્સ વાઇઝ થાંભલા મૂક્યા છે, એ પ્રમાણે જેટલું જોઈએ જે પ્રમાણે રેસિડન્સ વધ્યો છે, ડેવલપ થયું છે. પુષ્કર ગણો કે શ્યામ ગણો, પાછળ પુષ્કર ગ્રીન, જે પોપ્યુલેશન વધ્યું છે રેસિડન્સ, એ પ્રમાણે સગવડ લાઇટની નથી એમ. પ્લસ રસ્તા પણ તમે જુઓ, અત્યારે રસ્તા બહુ જ ખરાબ છે. હજી તો વરસાદ આવશે ને પાણી ભરાશે ત્યારે તો એના તો પણ ખરાબ થશે રસ્તા. હા, પણ સમજો તમે લોકો કેમ રાહ જોઈ રહ્યા છો કે ફરીથી વરસાદ આવે ને ભરાય? આજે અત્યારે જે ચૂંટણી છે, અત્યારે જે ચૂંટણી છે એની ચૂંટણી છે, અત્યારે એની ચૂંટણી છે, ત્યારે આવશે લોકો કે છે વર્ષમાં એક જ વાર દેખાશે. આ 5 વર્ષે દેખાય છે, બહુ લાંબો ફરક નહીં પડે. તમે ક્યારથી રહો છો અહીંયા? હું અહીંયા ઈસનપુરમાં તો 25 વર્ષથી રહું છું. એટલે એ લોકો એવું જ છે કે એક વખત આવે છે? દેખાય જ છે ને. હું નહીં, નાના છોકરાને કે એક સમય હતો કે જ્યારે કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય વ્યક્તિગત સોસાયટી વાઇઝ બધા ઓળખતા હતા 20-25 વર્ષ પહેલા કે ભાઈ આ એરિયાના આ કોર્પોરેટર. અત્યારે કોઈ કોર્પોરેટરના નામ ખબર નહીં હોય. કદાચ 50% પબ્લિકને એવું હશે. પહેલા તો લેડીઝને બી ખબર હતી કે ભાઈ અમારા રાયપુરમાં હરીન પાઠક હતા, અશોક ભટ્ટ, એ નામથી ઓળખાતા હતા. અત્યારે કોણ ધારાસભ્ય છે ને કોણ કોર્પોરેટર છે કોઈને ખબર જ નથી. એટલે ચૂંટણી ટાઈમે 5 વર્ષે દેખાવાનું, પછી જય શ્રી કૃષ્ણ. પોલિસી માટે કંઈક કરાવો, કારણ કે ઘણી લોકોને તકલીફ છે. કેટલીક રાત્રે તો અહીં ગાડી ઊભું જ નથી રહેતું. ઘરોમાં તો પગ મૂકો ને તમે, સવાર ઉઠો ને તો ઘરમાં કારા જ ડાઘા પડી જાય છે. નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે, એ નરેન્દ્ર મોદી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા તે સમયનો જે સમયગાળો ભારતીય જનતા પાર્ટીના કામનો હતો તેવો અત્યારે હાલમાં છે નહીં. જે આગળના એક અલગ સોસાયટીના મિત્રએ વાત કરી કે અત્યારે હાલના જે લોકલ, જેમ કે હું લોકલ છું તો કદાચ હું અવર જવર બધી જગ્યાએ કરું છું અથવા હું એવી જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ છે મારું, તો મને ખ્યાલ છે કે સ્થાનિક કોર્પોરેટર કોણ છે. પણ જ્યારે ખરેખર તકલીફ પડતી હોય છે, જેમ અમારે અહીંયા આગળ છાસવારે ચોમાસામાં પાણી ભરાતું હોય છે, અહીંયા આગળ કોર્પોરેટરો જોવા પણ આવતા નથી. કે અહીંયા આગળ 7-7 ફૂટ 5-5 ફૂટ પાણી ભરાય તો પછી વિપુલભાઈ તમે ચૂંટો છો શું કામ? હું એ જ કહી રહ્યો છું કે નરેન્દ્ર મોદીના નામે અત્યારે કમળ ખીલી રહ્યા છે. અત્યારે હાલ તમે વંટોળ જોશો તો ટોટલી બધા નરેન્દ્ર મોદી ને જોઈને વોટ આપે છે. જે સ્થાનિક ઉમેદવાર છે એને જોઈને કોઈ વોટ આપતું નથી. તો હું તમારા ચેનલના માધ્યમથી તમામ અમદાવાદીઓને નહીં પણ ગુજરાતના વાસીઓને એવી વિનંતી કરું છું કે આપણા જે નરેન્દ્ર મોદી છે ને એ તો દિલ્હીમાં બેઠા છે, પણ તમે જે વોટ આપો છો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તે તમારા લોકલ વિસ્તારના વિકાસ માટે આપો છો. તો ખરેખર જે કામ કરી શકે તેવા છે તેમને જ આપો, એ ભલે કોઈ પણ પક્ષનો હોય. અને જો ભારતીય જનતા પાર્ટીનો કમળની અંદર એણે એને ઉમેદવારી નોંધાઈ છે પણ એ કામ નથી કરતો તેને વોટ ના આપશો. જે લોકો 5 વર્ષ સુધી ડોકાચું કરવા પણ આવતા નથી તે લોકોને વોટ આપવાનો કોઈ મતલબ જ નથી. અમે લોકો જો 50-50 લાખના મકાનો લીધા હોય, ટીપી નવી બની હોય, તો ટીપી 53ની મ્યુનિસિપલ તંત્રની ઓન પેપર વ્યાખ્યા શું કે ટીપી ઉપર શું હોવું જોઈએ, તો એવું તો અમને કશું અહીંયા દેખાતું નથી. અચ્છા, અમે જ્યારે કોર્પોરેટરોને અથવા આગળ ઉપરા લેવલના અધિકારીઓને કે જેને પણ અમે રજૂઆત કરીએ છીએ થઈ જશે એવી અમને આશ્વાસન મળે છે, તો આ કેટલા અંશે યોગ્ય છે? જો તમે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની કમ્પેરિઝન કરશો ને તો આસમાન જમીનનો ફરક તમને પણ દેખાશે. આપણે શું બીજા પણ છે. શું નામ છે દાદા આપનું? ભરતભાઈ ઠક્કર છે. કેટલા સમયથી રહો છો આપ અહીંયા? હું 12 મહિનાથી રહેવા આવ્યો છું અહીંયા. અચ્છા, તો 12 મહિનામાં કેવા પ્રકારના અનુભવ થયા આપને અહીંયા? મને પહેલો અનુભવ એ થયો કે ચોમાસાની અંદર આપણા ધંધા રોજગાર ઉપર આપણે જઈ શકતા નથી, એટલું પાણી ભરાય છે.
અને એનો કોઈ નિકાલ જ નથી હોતો. કોર્પોરેશન તો કોઈ નિકાલ નથી કરતું, વરસાદ જ એનો નિકાલ કરે છે. કુદરત નિકાલ કરે છે. કોર્પોરેટર કે ધારાસભ્ય તો કોઈ ધ્યાન આપતા જ નથી, કોઈ આવતા નથી, કોઈ દેખાતા નથી. તમે આ જે કોર્પોરેટર છે કે ધારાસભ્ય નથી નિરાશ છો તમે જે કામ નથી કરતા એ લોકો? આ કામ ના કરે તો એનાથી નિરાશ જ આપણે થવાના ને. આપણું કામ કરે એ છે આપણને સારા લાગે અને આપણે એમનાથી ખુશ રહીએ તો એમને આપણે વોટ આપીએ. કોઈ આપણું કામ ના થતું હોય તો આપણે એને વોટ આપવાનો કોઈ મતલબ નથી. આપણી સાથે બીજા પણ એક દાદા છે, આરામથી અહીંયા બેઠા છે. દાદા, શું નામ છે આપનું? નરેશભાઈ. કેટલા સમયથી આપ અહીંયા રહો છો? 1 વર્ષ થવા આવશે, 7-8 મહિના જેવું. અચ્છા, 7-8 મહિના થઈ ગયા એમ. આ 7-8 મહિનામાં કેવો અનુભવ રહ્યો તમારો અહીંયા? મજા આવે, સારું રહેવાનું. બાકી આમ નહીં મજા, ખાલી બોલવા માટે મજા છે. બોલવા માટે મજા છે, બેસવાનું સાંજે રાત્રે બસ આવી. પણ જો આ બધા એવું કહે છે કે અહીંયા પાણી ભરાઈ જાય છે, આ કોલસી બહાર બહુ ભરાય છે હો. એ માટે ચોમાસામાં બહુ તકલીફ પડે છે. હવામાન દર અમારે પૂછવું ના જોઈએ અહીંયા કોને વોટ આપો છો કે એકદમ બહુ પાણી ત્યાં ભરાય છે એમ બહાર. એને કેટલું વોટ આપો છો એવું પૂછો છો? કોને વોટ કયા પક્ષને આપો છો? એ તો ગમે તેને પક્ષને આપી દઈએ આપણે વોટ તો. એવું છે? હા, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ત્યાંથી કહે છે બધું વિકાસ આ તે બધી વાતો કરતા હોય છે. ત્યારથી મોદીને જ વોટ આપું, ભાજપને જ આપું છું. અચ્છા, કયા ગામના છો તમે? અમે બોટાદના. અચ્છા, બોટાદના છો. તો જે મોદી સાહેબ છે બધી વાતો કરે છે અહીંયા, તો તમે 7-8 મહિનાથી આયા છો, શું લાગે છે આપને? એ તો શું કહી શકીએ હવે આપણે. કેમ આવી રીતે દાદા આવી રીતે સ્માઈલ આપો છો? તો બહુ ખતરનાક સ્માઈલ આપી હો તમે. જો સ્વાભાવિક છે, જો આપણી સાથે એક સ્થાનિક પણ છે, એ દેખાઈ રહ્યા છે કે ધોની ટુર્નામેન્ટ જો તમે નજીકથી દેખાડો આ ફોટો, આટલો પાણી ભરાઈ રહે છે આટલું પાણી અહીંયા દર વર્ષે ભરાતો હોય છે, તો પણ કોઈ કશું કરતું નથી, કોઈ જોવા પણ નથી આવતું. અમારા ખુદના 4-વ્હીલર પણ બગડી જાય છે અને અમારે ક્લેમમાં મૂકવા પડે છે. અંદરના જે વાહન શોર્ટ સર્કિટ થઈ ગયા છે. ના પણ અહીંયા તો જો આટલા વર્ષ, તો તમે કેટલા સમયથી અહીંયા રહો છો? 1 વર્ષથી. 1 વર્ષથી. તો તમારો અનુભવ સારો નથી રહ્યો આ વિસ્તારનો? ના, નથી સારો. કેમ સારો નથી રહ્યો? પાણી ભરાય છે, પ્રાઇમરી જે હોય છે આપણી બેઝિક નીડ કે જે આ કોઈ લોકો પૂરી નથી કરતા. કોર્પોરેટરો અહીંયા આવે છે ક્યારેક જ્યારે કોઈ ફંક્શન હોય, નવરાત્રિ હોય કે એ વખતે કોર્પોરેટરો આવે છે, MLA આવે છે, પણ બસ આપણા પ્રિય મોદી સાહેબ એમ કહીને પોતે શું કર્યું છે બહાર અહીંયા સિવાય, પોતાના એરિયા સિવાય એ બધું બતાવી અને મોદી સાહેબના કામ ગણાવીને તમને વોટ લે છે. એક્ઝેક્ટલી બરાબર, એક્ઝેક્ટલી આવું જ થાય છે. કામ મોદી સાહેબના, વોટ અમને આપો. અચ્છા, તો હવે આ વખતે શું વિચારો છે તમારા લોકોનું કે મોદી સાહેબના કામથી જ આપવાનું છે, આ લોકોના કામથી આપવાનું છે? અમે એવું વિચારીએ છીએ કે જે અમે જેને ઓળખતા હોઈએ, અહીંયા અમારી સોસાયટીમાં જે છે કોઈ MLA MP કોઈના ફોન નંબર, કોઈના કોન્ટેક્ટ નંબર, કોઈની કોન્ટેક્ટ ડિટેલ કોઈની પાસે છે નહીં. અમે એવું વિચારીએ છીએ કે જે લોકો આવે ને કે તમે અમને તમારા કોન્ટેક્ટ નંબર આપો કે અડધી રાતે અમે તમને ફોન કરી શકીએ તો અમે તમને વોટ આપશું. જે કોઈ આવે તે પક્ષ સાથે મતલબ નથી આપણને, આપણે કામથી મતલબ છે. આપણે અહીંયા 60-60 લાખના મકાન લીધા હોય ને આપણે અહીંયા રહેવાનું હોય વિથ ફેમિલી. જે આગળ બધાએ કહ્યું કે કાળી માટી આવે છે બરાબર, એ બારણા ખુલ્લા હોય તો લિટરલી સવારે પગલા પડે આપણા ઘરમાં. એ પ્રોબ્લેમ. કાળા પગલા, કંકુ પગલા નહીં, ના કાળા પગલા. આવો આરામથી, નજીક આરામથી બેસીને વાત કરીશું. વર્ષોથી એક પ્રોબ્લેમ છે. તમે કેટલા વર્ષથી રહો છો અહીંયા? હું તો અહીંયા 1 વર્ષથી છે, એટલે પણ મને ખબર છે ઈશનપુર, મારા કેટલાય મિત્રો ઈશનપુરમાં રહે છે, પણ ક્યારે અહીંયા કોલસી ઉડે છે, અહીંયા પાણી ભરાય છે, આ લોકો જુએ છે, જે સત્તા પર એને ખબર છે, છતાં કોઈ ઉકેલ નથી લાવતા એને ક્યારે. કે એમને શું લેવું છે આમાં, કયા કારણસર કે એમને એવી નિર્બળતા કઈ છે એમને કે જેમને કામ નથી કરી શકતા, એવું કયું કારણ છે કે આ શું એમને પૈસા લે છે આ કોલસી ઉડે કારખાનાઓ ચાલુ રાખવામાં આવવામાં? તમે ગંભીર આરોપ લગાવો છો? એ ગંભીર નહીં, પણ એમને ખબર છે અહીંયા જે ચૂંટાયેલા છે એમના ઘરે કાળી માટી આવે, ગુસ્સે થઈ ગયા, એ કાળી માટી આવે છે એમને એ ખબર છે, છતાં એ નથી કરતા કશી. શું એમને એટલી બધી પેલી છે એમની લાચારી, એટલી પ્રેમ છે એમને? એટલે પ્રેમ હોય છે કે એક તો લાચારી હોય અથવા પૈસા મળતા હોય, આ બંને હોય છે કે એની અંદર, તો જ આ ન થાય. બરાબર છે. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા સ્થાનિકો છે ઈશનપુરના, તેઓ માને છે કે મોદી સાહેબના જે નામો છે, મોદી સાહેબના જે કામો છે એ ગણાવીને લોકલ જે નેતાઓ છે ભાજપના, એ લોકો વોટ મેળવી રહ્યા છે. પણ હવે તેઓ નિર્ણય કર્યો છે કે જે પણ આવશે કામ જોઈને,
તેઓ મત આપશે. જે લોકો કામમાં એટલે એમના મુશ્કેલીમાં સમય આપી શકશે અથવા તેમને એમની સાથે ઊભા રહી શકશે એ તમામ લોકોને મત આપશે. એટલે લોકો હવે સિમ્બોલ ઉપર નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ઉપર નહીં, પણ હવે સ્થાનિક નેતાઓના કામ ઉપર વોટ આપશે. સહયોગ નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.